આ વખતે પણ મે માસમાં અરબ સાગરમાં ભારે હલચલ જોવા મળશે. મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનતી જોવા મળશે. ધીરે ધીરે આ સિસ્ટમ મજબૂત બનીને વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આ વાવાઝોડું ખતરનાક હશે અને ત્યાંની ગતિ લગભગ ધીરે ધીરે 100 કિલોમીટર પર અવરની કે ક્યારેક 150 કિલોમીટર પર અવરની ક્વચિત જ થઈ શકે. એટલે જાણે સમુદ્ર જાણે વલોવાતો હોય તેવું જણાશે. ભયસૂચક સિગ્નલો લાગી જશે, પરંતુ આ વાવાઝોડું જબરજસ્ત હશે અને ભયસૂચક સિગ્નલો પ્રમાણે અથવા હવામાન ખાતું જે પુષ્ટિ કરે તે પ્રમાણે દરિયાખેડૂએ સાવધ રહેવું ઈચ્છે છે, કારણ કે દરિયો જાણે વલોવાતો હશે તેવું જણાશે. એટલે તારીખ 24થી 28માં લગભગ મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં તો 15થી 20 ઇંચ જેવો વરસાદ ખાબકી શકવાની શક્યતા રહેશે, પણ દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ શકે. નાની નદીઓમાં સામાન્ય હળવો પૂર જેવી પણ સ્થિતિ બની શકે અને જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને વેરાવળના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કદાચ આ વાવાઝોડાની અસર છેક કચ્છ સુધી પણ થઈ શકે, તો કચ્છમાં પણ ભારે વાવાઝોડાની અસર થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ ભારે વાવાઝોડાની અસર થવાની શક્યતા રહેશે. હળવદ, રાજકોટ, મોરબી અને અન્ય થાન, ચોટીલા વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા ગણી શકાય. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં, આણંદ નડિયાદના ભાગોમાં, કપડવંજના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. કેટલાક ભાગો જળબંબાકાર બની જશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.